આજે આપણે જઈ રહ્યા છે પોલીસ ભરતી માટે દોડ છે, તો હિંમતનગર જઈ રહ્યા છે અને અત્યારે આપણે બસમાં છીએ અને બસ રોકાણી છે એક હોટલ પાસે. તો તમને બતાવો કે કઈ હોટલ છે. જો એ આ રહી આ હોટલ છે, તો અહીંયા રોકાણી છે. ઉમિયા માતાજીનું મંદિર છે અહીંયા છો, અને અહીંયા આપણે હોલ છે અને ઊંઘવાની વ્યવસ્થા કરેલી છે. ત્યાં ઉપર હોલ છે, ઉપરની બાજુ ત્યાં આપણે ઊંઘવા વ્યવસ્થા કરેલી છે, ઊંઘવા માટે અને જમવા માટેની. આ મંદિર છે, હેડક્વાર્ટર છે સાબરકાંઠા પોલીસનું. ત્યાં એની આગળ જ છે આ બધી સુવિધા છે. ચૌધરી સમાજ માટે ફ્રીમાં છે, અને બીજા સમાજના અહીંયા રહી શકે છે. 100 રૂપિયા રહેવાના છે અને 80 રૂપિયા જમવાના છે, એટલે 180 રૂપિયા લેશે. અહીંયા તમારા આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે. અહીંયા આધાર કાર્ડની ઝેરોક્સ અહીંયા છે ભાઈ, આધાર કાર્ડની ઝેરોક્સ અહીંયા જમા કરે છે. જો તમને બતાવી દઉં કે કઈ સાઈડ છે. જો હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આ છે જો અહીંયા આપણે રોકાયા છે. સામેની બાજુ જે રોડ છે એ હેડક્વાર્ટર છે, પોલીસ હેડક્વાર્ટર ત્યાંથી આવે છે. તો આગળની બાજુ છે. અહીંયા બોર્ડ મારેલું છે, એક આગળ પણ બોર્ડ મારેલું છે. ત્યાં પણ રહેવાની સુવિધા છે, અને આપણે અહીંયા રહેવાની અહીંયા સુવિધા હતી, તો આપણે અહીંયા રહીએ છીએ. હવે આગળ જઈએ. આ સાઈડ જે છે ત્યાં હેડક્વાર્ટર છે. ચાલો, આપણે જેમ કીધું હતું કે ઉપરની બાજુ એક હોલ છે, ત્યાં રહેવાની સગવડ છે. જુઓ આ રહ્યો હોલ, તો અહીંયા ગાદલા પડ્યા છે અને આમાં રહેવાનું છે. સાંજનો સમય થઈ ગયો છે, 7 વાગે જમવાનું ચાલુ થઈ ગયું છે અને જમવાનું બહુ સારું છે. શાક, રોટી અને દાળ ભાત છે. બહુ સારું જમવાનું છે. 80 રૂપિયામાં અનલિમિટેડ છે, જેટલું ખાવું એટલું છે. બહુ સારી સગવડ છે જમવામાં. અહીંયા 7 વાગે ચાલુ થઈ જાય છે જમવાનું. તો આપણે હવે બહારની બાજુ આવી ગયા છે અને જઈ રહ્યા છે ત્યાં હેડક્વાર્ટર છે, ત્યાં જઈ રહ્યા છે. તો જે આપણે રોકાણા છે ત્યાંથી આ હેડક્વાર્ટર માત્ર 2 મિનિટનો રસ્તો છે. તો ચાલતા આપણે ત્યાં જઈ રહ્યા છે. તો પહેલાં એ સાઈડ જતાં અહીંયા જિલ્લા જેલ આવે છે. તો જુઓ અહીંયા આપણે પહોંચી ગયા છે. તો ત્યાં છે આ ગેટ છે હિંમતનગર પોલીસનો જે હેડક્વાર્ટર છે. તો આપણે ત્યાં અંદર તો અત્યારે તો નહીં જવા દેતા, પણ ત્યાં આપણે બતાવીશું મેદાન ત્યાં બહારથી. અને જોઈ લો, જો આ સાઈડથી તમે આવો છો હેડક્વાર્ટરના પેલી સાઈડથી, તો ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. ત્યાં આપણે રોકાણા હતા, તો ત્યાં રોકાવાનો સગવડ છે. તો ત્યાં જેટલા પણ ઉમેદવારો આવે છે હિંમતનગર ગ્રાઉન્ડમાં, તો ત્યાં રોકાઈ શકે છે. જમવાની બહુ સારી સગવડ છે. હવે તમને બતાવો આ ગ્રાઉન્ડ છે. જો સામેની બાજુ જે ગ્રાઉન્ડ છે, બહારથી આપણે વ્યૂ અહીંયાથી લઈ રહ્યા છે. જો સામે બાજુ ગ્રાઉન્ડ દેખાય છે, બહુ સરસ ગ્રાઉન્ડ છે. તો બીજી બાજુ પણ દેખાડીએ આપણે ગ્રાઉન્ડ. અહીંયા તો બહુ ઝાડ છે, અહીંયા ઝાડ વાવેલા છે અને આ સાઈડ પણ ઝાડ જ વાવેલા છે. પણ સામેની બાજુ જુઓ તમને મેદાન દેખાઈ રહ્યું છે. અહીંયાથી બહુ સાફ દેખાય છે. જો ટ્રેક દેખાઈ રહ્યો છે. અહીંયા પાણી છાંટવાનું ચાલુ છે અત્યારે. તો મેદાન તૈયાર થઈ રહ્યું છે અને અત્યારે આપણે વાગ્યા છે 5. જો 5 વાગે અહીંયા પાણીનો છંટકાવ થઈ રહ્યો છે. તો આપણે હવે મેદાન બતાડી દીધું અને જઈ રહ્યા છે. હવે ત્યાં રહેવાની સગવડ હતી ત્યાં જઈ રહ્યા છે. પણ અહીંયા જુઓ તમે આ ગેટ છે, અહીંયા થઈને જવાનું છે અંદરની બાજુ, અને તમે ચારે કોર જોઈ શકો છો. તો અહીંયા જાહેર સૂચના લખેલી છે, અહીંયા વાંચી લેજો. ગેટની બહાર જ છે, સૂચના આપેલી છે. આપણે ત્યાં હોલ તરફ જઈ રહ્યા હતા અને જો અહીંયા રસ્તામાં આપણને શું મળ્યું છે, અહીંયા માછલીઓ છે, રંગબેરંગી માછલીઓ છે. જો કેટલી મસ્ત માછલીઓ છે. અંદરની બાજુ જો પીળા કલરની વધારે છે આમાં, અને અલગ અલગ છે. જોઈએ મતલબ બીજા કેટલી છે અલગ, આમાં બીજો કલર. અહીંયા તો એક જ કલર દેખાય છે, પણ આમાં જો આમાં પણ એ જ છે. પણ અહીંયા જો ઉપર કાળા ટપકા છે. બીજી પણ માછલીઓ અંદર હશે. જો અહીંયા વ્હાઈટ છે અને અંદર પીળી પણ છે. બહુ સરસ માછલીઓ છે. હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ, અને અહીંયા તમે જો નદી આવી છે. આ છે સાબરકાંઠાની સાબરમતી નદી. અહીંયા થઈને આપણે જઈ રહ્યા છે જ્યાં આપણે બસ લીધી છે પાલનપુરની. મિત્રો, ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા વિડીયોની સાથે.